વંદે ગુજરાત. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે બે એપિસોડમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો અંગેની વાત કરી. ભાગ 2 જેની અંદર આપણે આલ્ડીહાઇડ, કીટોન જેમની બનાવટ વિશે વાત કરતા હતા. તો આલ્ડીહાઇડ, કીટોનની બનાવટના 3 ભાગ આપણે પાડેલા. એક એવી બનાવટ કે જેમાં આલ્ડીહાઇડ અને કીટોન બંને સાથે બને એવી પ્રક્રિયાઓ. બીજી એવી પ્રક્રિયાઓ કે જેમાં માત્ર આલ્ડીહાઇડ બને. અને આજે આપણે માત્ર કીટોન બનાવી શકાય તેવી પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. તો ચલો મિત્રો, આજે આપણે જોઈએ કે એવી કઈ પ્રક્રિયાઓ છે કે જેના દ્વારા આપણે માત્ર ને માત્ર કીટોન જ મેળવી શકીએ છીએ, આલ્ડીહાઇડ મેળવી શકતા નથી. તો બનાવટમાં 3 પ્રક્રિયાઓ છે, જે પૈકીની પહેલી પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડમાંથી કીટોન મેળવવો. એસિડ ક્લોરાઇડ બંધારણ આપણે જાણીએ છીએ, જેમાં કાર્બોનિલ કાર્બનની એક બાજુ એક વેલેન્સી R દ્વારા હોય અને કાર્બોનિલ કાર્બનની બીજી વેલેન્સી ક્લોરાઇડ દ્વારા પૂર્ણ થતી હોય. તો આને આપણે એસિડ ક્લોરાઇડ તરીકે ઓળખીએ છીએ. તો એસિડ ક્લોરાઇડમાંથી કીટોન કેવી રીતે મેળવીશું? એસિડ ક્લોરાઇડમાંથી કીટોન મેળવવા માટે આપણે સૌ પ્રથમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક RMGX, આ પ્રક્રિયકને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે ઓળખીએ છીએ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું. કેડમિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી અહીંયા R2CD સંયોજન બનશે અને MgClX એક સંકીર્ણ બનશે. જે R2CD છે એ એસિડ ક્લોરાઇડમાંના ક્લોરીનનું વિસ્થાપન કરશે. તો R2CD પૈકીનો આલ્કિલ ગ્રુપ એ ક્લોરીનનું વિસ્થાપન કરશે અને ક્લોરીનના વિસ્થાપનથી આપણને નિપજ તરીકે અહીંયા R મળશે. હવે આપણે આ R ને અલગ પાડવા માટે R' કહી દઈએ R2CD ના. તો અહીંયા પણ R', એ જ રીતે આગળ પણ આપણે એવું જ કરવું જોઈએ. તો અહીંયા R' કરી દઈએ અને એ R શેક આવ્યો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંનો આલ્કિલ ગ્રુપ આલ્કેલ કેડમિયમ બનાવ્યો. આલ્કેલ કેડમિયમ કે જેની પ્રક્રિયા એસિડ ક્લોરાઇડ સાથે આપણે કરી, એટલે એમાંથી આપણને કીટોન મળ્યો. હવે અહીં આડ પેદાશ તરીકે મળતી નિપજ કેડમિયમ છે એ ક્લોરીન સાથે જોડાશે. સમીકરણને સંતુલિત કરી દઈએ. તો સમીકરણને સંતુલિત કરવા માટે 2 આલ્કિલ ગ્રુપ છે અહીંયા R2CD માં. બંને આલ્કિલ ગ્રુપ 2 અલગ અલગ એસિડ ક્લોરાઇડ સંયોજનનું વિસ્થાપન કરશે. ટૂંકમાં એક આલ્કિલ ગ્રુપ એક આલ્કિલ હેલાઇડ અને એ જ રીતે બીજા R2 માટે, એટલે કે બીજા R માટે આલ્કિલ ગ્રુપ માટે આપણે બીજો એસિડ ક્લોરાઇડ લેવો પડશે, એટલે 2 મોલ લેવો પડશે. તો સ્વાભાવિક છે કે કીટોન પણ આપણને 2 મોલ જ મળશે. મિત્રો, આ જ રીતે તમે આ પ્રક્રિયાને જે ઉપર લખી છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકવાળી પ્રક્રિયા સંતુલિત કરી શકો. આપણે બધા સંતુલિત કરીએ જ છે. ચાલો ટ્રાય કરીએ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી મળતો આલ્કિલ ગ્રુપ અહીંયા કેડમિયમ સાથે 2 સંયોજકતા સાથે જોડાયેલો છે, મતલબ 2 આલ્કિલ ગ્રુપ આવ્યા છે અને 2 આલ્કિલ ગ્રુપ એ 2 અલગ અલગ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આવ્યા હશે. મિત્રો, અહીંયા મેગ્નેશિયમ હેલાઇડ કે જેની સાથે કેડમિયમ ક્લોરાઇડમાંનો ક્લોરીન જોડાવાનું છે અને 2 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, તો મેગ્નેશિયમ હેલાઇડ પણ 2 હોવાના અને સમીકરણ સંતુલિત આની આગળ 2 મૂકીને કરી દઈએ. ક્લોરીન ઓલરેડી 2 છે, અહીંયા પણ 2 છે. આ સમીકરણ સંતુલિત છે. હવે તમે અહીંયા અલગ અલગ રીતે વિચારી શકો, જુદા જુદા કીટોન બનાવી શકો. જેમ કે ધારો કે તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંનો આલ્કિલ ગ્રુપ મિથાઇલ લીધું છે, તો તમે અહીંયા વિચારી શકો કે એ મિથાઇલ ગ્રુપ ફાઇનલી કીટોનમાં R' જગ્યાએ આવશે. બરાબર. હવે એસિડ ક્લોરાઇડ જેમાં પણ R તરીકે ધારો કે તમે મિથાઇલ લીધું છે, તો એ એસિડ ક્લોરાઇડ ગ્રુપનો R આ છે, જેની અંદર મિથાઇલ આવશે. તો આ એસિડ ક્લોરાઇડમાંથી આવતો આલ્કિલ ગ્રુપ મિથાઇલ લઈ લઈએ.
જો તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એનો આલ્કિલ ગ્રુપ પણ મિથાઇલ લીધો હોય તો તમને મળતો કીટોન એ એસિટોન હશે. પણ માની લો કે તમે આજે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એનો આર ઇથાઇલ લીધો છે, તો આપણને ધ્યાન રાખો મિત્રો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંનો આલ્કિલ ગ્રુપ અહીંયા મળે છે, આર ડેશ તરીકે લખેલો છે તે. તો જો તમે અહીંયા ઇથાઇલ ગ્રુપ લીધું છે તો આ મિથાઇલ ગ્રુપ છે એની જગ્યાએ ઇથાઇલ ગ્રુપ થશે, મતલબ આ કીટોન તમને અલગ મળશે. નામ તો આવડે જ છે, અહીંયા 4 કાર્બન ધરાવતો કીટોન છે, 4 કાર્બન, ધેટ મીન્સ બ્યુટેન કીટોન છે, બ્યુટેનોન કહેવાશે, એટલે આ સંયોજન બ્યુટેનોન છે. તો આ રીતે તમે અલગ અલગ પ્રકારના કીટોન આર ગ્રુપમાં એટલે કે આલ્કિલ ગ્રુપમાં ફેરફાર કરીને મેળવી શકો છો. તો એક પદ્ધતિ આ હતી, એક રિએક્શન આ હતી કે જેમાં આપણે કીટોન બનાવી શકાય. બીજી વાત કરીએ તો બીજી પ્રક્રિયા છે એ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી છે. મિત્રો તમે આગળ પણ ભણ્યા છો, આગળના એપિસોડમાં જોયું, નાઇટ્રાઇલ સંયોજનમાંથી આલ્ડીહાઇડ પણ મેળવી શકાતો હતો, પણ અહીંયા જરા અલગ પ્રક્રિયા છે. તો નાઇટ્રાઇલમાંથી આપણે આલ્ડીહાઇડ નહીં પરંતુ કીટોન મેળવવા જઈ રહ્યા છીએ. મિત્રો ત્યાં આપણે ડાયબલ એચનો ઉપયોગ કરેલો, આ જગ્યાએ આ પ્રક્રિયામાં કીટોન મેળવવો છે અને કીટોન મેળવવો છે એની આ પ્રક્રિયાને આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહીશું, કારણ કે અહીંયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો યુઝ કરીશું. તો પહેલાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અથવા તો ચાલો આલ્કિલ સાયનાઇડ પહેલાં લઈ લઈએ. આલ્કિલ સાયનાઇડ, ઓકે, આર સી ટ્રિપલ બોન્ડ એન, કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લઈએ, આર ડેશ MgX આલ્કિલ મેગ્નેશિયમ હેલાઇડ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં થતી હોય છે. જો આ પ્રક્રિયાની વાત કરીએ તો અહીંયા જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંનો આલ્કિલ ગ્રુપ છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે ઓળખાય છે. હા મિત્રો, યાદ રાખો, જનરલી કાર્બન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે બહુ ઓછો હોય છે અને જ્યારે પણ હોય છે ત્યારે બહુ સ્ટ્રોંગ હોય છે. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે જે કાર્બન ઉપર એટેક કરવાનો છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આર કાર્બન ઉપર એટેક કરશે અને પરિણામે કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો જે 3 બંધ છે એ પૈકીનો એક પાઇબંધ તૂટી અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા નાઇટ્રોજન ઉપર જશે, જેથી કરીને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે હવે બાકી રહેશે દ્વિબંધ. નાઇટ્રોજન જેના ઉપર પાઇબંધ તૂટ્યા છે એના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર આવવાના છે અને કાર્બન સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો આલ્કિલ ભાગ જોડાશે. મિત્રો આની સાથે જે MgX છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો મેગ્નેશિયમ હેલાઇડ, જે એકચ્યુઅલી ધન આયન બને છે અને આ જે ધન આયન છે ઋણભારિત નાઇટ્રોજન સાથે જોડાઈ જશે અને એક મધ્યવર્તી સંયોજન બનાવશે. આ મધ્યવર્તી સંયોજન છે જેનું જળ વિભાજન કરતા એસિડની હાજરીમાં, તો જળ વિભાજન કરતા નાઇટ્રોજન સાથે આખો આ ભાગ, નાઇટ્રોજન વાળો આખો ભાગ છૂટો પડશે. આર સી આર ડેશ કાર્બન સાથે ઓક્સિજન જોડાશે અને સાથે સાથે આ ભાગ આડ પેદાશ તરીકે દૂર થશે. જો કે આપણે હાલ વાત કીટોનની કરી રહ્યા છીએ એટલે આડ પેદાશમાં બહુ પડીશું નહીં. NCERTના જે નવા અભ્યાસક્રમ આવ્યો છે તેમાં કેટલીક બાબતો પ્રત્યે ખાસ ધ્યાન દોર્યું, જેમ કે તાપમાન નિગ્લેક્ટ કરવામાં આવ્યું છે મોટાભાગે. બીજી વાત આડ પેદાશ અથવા તો સમીકરણ સંતુલનની વાતને બહુ પ્રાધાન્ય આપવામાં આવેલું નથી. તો આ રીતે તમે કીટોન મેળવી શકો. ચલો હવે વાસ્તવિક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આલ્કિલ ગ્રુપ તરીકે મિથાઇલ લઈ લઈએ. તો આના ઘણા બધા નામ થઈ શકે, જેમ કે 2 કાર્બન છે, ઇથેન, CN સમૂહને આપણે નાઇટ્રાઇલ કહીએ છીએ, પૂર્વક લાગે છે નાઇટ્રાઇલ, તો ઇથેન નાઇટ્રાઇલ કહી શકાય. આનું નામ સાયનોમિથેન પણ છે અને એસિટોનાઇટ્રાઇલ એવા નામે પણ આને ઓળખવામાં આવે છે. તો મિત્રો આની પ્રક્રિયા આપણે કોઈ એક ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લઈએ જેમાં પણ આર ડેશ તરીકે આલ્કિલ ગ્રુપ તમારે પસંદ કરવાનું છે. તમે મિથાઇલ, ઇથાઇલ ગમે તે ગ્રુપ પસંદ કરી શકો છો. હું અહીંયા ઇથાઇલ ગ્રુપ પસંદ કરું છું. મેગ્નેશિયમ હેલાઇડ તરીકે તમે કોઈ પણ હેલોજન લઈ શકો છો. બ્રોમિન હેલોજન અહીંયા રાખીએ આપણે અને એની પ્રક્રિયા ઇથર સાથે કરીએ.
तो ईथर साथेनी आ प्रक्रिया करता अहींया ग्रिग्नार्ड प्रक्रियकनो जे इथाइल एटले के आल्किल भाग छे ए कार्बन उपर एटेक करशे। तो कार्बन उपर एटेक करशे तो CH3C कार्बन नाइट्रोजन वच्चे हवे मात्र 2 बंध ज रहेशे अने कार्बन साथे ग्रिग्नार्ड प्रक्रियकमांनो इथाइल भाग जोड़ाशे। ग्रिग्नार्ड प्रक्रियकनो मेग्नेशियम ब्रोमाइड ए नाइट्रोजन साथे जोड़ाशे એટલે મેગ્નેશિયમ બ્રોમાઇડ અને આ રીતે મધ્યવર્તી સંયોજન એક મળશે। મધ્યવર્તી સંયોજનનું જળ વિભાજન કરી નાખો તો જળ વિભાજન કરતા જે કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક વાળો ભાગ છે NMgBr આખો છૂટો પડશે CH3C આ ભાગ યથાવત રહેશે ઇથાઇલ ગ્રુપ પણ કાર્બન સાથે જે ડબલ બોન્ડથી નાઇટ્રોજન હતો એની જગ્યાએ હવે આવી જશે ઓક્સિજન જ્યારે બાકીનો આખો ભાગ MgOH આડ પેદાશ તરીકે મુક્ત થશે। તો મિત્રો અહીંયા જે નિપજ મળી છે એ અસંમિતીય કીટોન છે। અસંમિતીય કીટોન એટલે તમને ખબર હશે કે જેમાં કાર્બોનિલ કાર્બનની બંને બાજુ સમાન કાર્બન ન હોય ત્યારે આપણે એને અસંમિતીય કીટોન તરીકે ઓળખીએ છીએ। ચલો આના નામની વાત કરીએ તો ટોટલ કાર્બન 1 2 3 4 4 કાર્બન છે। तो 4 कार्बन है तो एनु वर्ड रूट नेम ब्यूट थाय। चलो क्रियाशील समूह C डबल बॉन्ड O कीटोन है। कीटोन माटे आपणे अहींया प्रत्यय लगाड़ीशुं पण ए पहेला प्राइमरी प्रत्यय लगाववो पड़े जे फरजियात है। तो प्राइमरी प्रत्यय बधा सिंगल बंध है तो N अने कार्बोनिल कार्बन माटे एटले के कीटोन माटेनो प्रत्यय ऑन थशे एटले के आनुं नाम ब्यूटेनोन थशे। मित्रों अहींया जनरली आम तो कीटोन में क्रम आपवो जरूरी होय छे। कीटोन में क्रम आपवो जरूरी होय छे परंतु कीटोन छेड़ा पर तो होई न शके जेम के आ कार्बन पर न होई शके आ कार्बन पर न होई शके। तो कीटोन हमेशा कां तो आ कार्बन पर आवशे अथवा तो आ कार्बन पर आवशे। जो कि बंने पैकी कोईपण कार्बन पर आवशे तो पण एना क्रम में फर्क पड़तो नथी अने एना क्रम में फर्क नथी पड़तो माटे जो अहींया तमे क्रम न आपो तो पण चाले। बीजू उदाहरण तमे लई शको दाखला तरीके अहींया जे इथाइल ग्रुप है एनी जग्याए मिथाइल ग्रुप लो मतलब के तमारो ग्रिग्नार्ड प्रक्रियक है मिथाइल मेग्नेशियम ब्रोमाइड लो। तो हवे तमारे विचारवानुं छे कि ग्रिग्नार्ड प्रक्रियकमांनो आल्किल ग्रुप ए मध्यवर्ती संयोजन में कई जग्याए जोड़ायो छे। तो मित्रों तमारे आ ध्यान राखवानुं छे जे उपरनी प्रक्रिया में R- छे ए ग्रिग्नार्ड प्रक्रियकमांथी मळ्यो छे। नीचेनी प्रक्रिया में आज भाग इथाइल है। जो तमे इथाइलना बदले मिथाइल लो तो आ मध्यवर्ती संयोजन कंईक आवुं बनी जाए। हवे जो तमे आनुं जल विभाजन करो तो अगाऊ बन्युं तेमज आ भाग दूर थशे नाइट्रोजन अने आ भाग छे जे द्विबंधथी जोड़ायेलो छे त्यां द्विबंधथी ऑक्सिजन आवी जशे बाकीनो भाग यथावत रहेशे अने आ वखते मळती निपज ए सममितीय कीटोन मीन्स एसीटोन हशे। जाणो छो एसीटोन सारामां सारो द्रावक छे मित्रों। तो एक आ प्रक्रिया के जे ग्रिग्नार्ड प्रक्रिया छे अने ए द्वारा आपणे सममितीय अथवा तो असममितीय एम बंने प्रकारना कीटोन मेळवी शकीए छीए। त्रीजी अने अंतिम प्रक्रियानी वात करीए तो ये एरोमेटिक कीटोन मेळववानी वात छे। एमां अगाऊ धोरण 11 में आज प्रक्रिया तमे भणी चूक्या छो। प्रक्रियानुं नाम ए पण तमने याद हशे। हूँ अहींया नाम बोलीश एटले याद आवी ज जवानुं छे। अने आ त्रीजी प्रक्रिया जे बेन्जीन अथवा तो बेन्जीनना व्युत्पन्नोमांथी मेळवी शकाय छे कीटोन। चलो त्यारे प्रक्रियाना नामनी वात करीए तो प्रक्रियानुं नाम छे टूंकमां लखुं FC। याद आव्युं ने? यस, फूल फॉर्म फिडल क्राफ्ट। तो मित्रों फिडल क्राफ्ट प्रक्रिया के जेना द्वारा आपणे एरोमेटिक कीटोन मेळवता होईए छे। फिडल क्राफ्ट में बेन्जीन लई लईए। बेन्जीन नी फिडल क्राफ्ट प्रक्रिया
આ પ્રક્રિયાનું નામ જનરલી આપણે એસાઇલેશન પણ કહીએ છીએ આને. તો એસિટાઇલ ક્લોરાઇડ CH3COCl, એસાઇલ ક્લોરાઇડ, આમ તો આર મૂકી દઈએ અહીંયા તો એસાઇલ ક્લોરાઇડ થાય. અને ફિડલ ક્રાફ્ટનો જે ઉદ્દીપક છે નિર્જળ AlCl3, જે લુઈસ એસિડ પ્રકારનો છે. તો આ લુઈસ એસિડ પ્રકારના ઉદ્દીપકની હાજરીમાં એસિટાઇલ ક્લોરાઇડ અને બેન્ઝીન વચ્ચેની પ્રક્રિયા થાય તો એસિટાઇલ ક્લોરાઇડમાંનો એસિટાઇલ ભાગ બેન્ઝીનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. ધારો કે આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે તો એ ભાગ ઉપર COCH3 એટલે કે એસિટાઇલ ગ્રુપ જોડાશે. દૂર થયેલો ક્લોરીન અને બેન્ઝીન જે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે તે બંને મળી અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવશે. આ જે નિપજમાં એને આપણે એસિટોફિનોન એવા નામથી ઓળખીએ છીએ. મિત્રો, આ જ રીતે તમે ધોરણ 11ની અંદર ટોલ્યુઇન જે બેન્ઝીનનો વિસ્થાપિત ગ્રુપ છે, વ્યુત્પન્ન છે, તો એની પણ એસાઇલેશન પ્રક્રિયા એટલે કે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરી અને એરોમેટિક કીટોન મેળવી શકો છો. હવે તમને ખબર હશે કે બેન્ઝીન ઉપર જોડાયેલું ગ્રુપ CH3 છે, ઓર્થોને પેરાસ્થાન નિર્દેશક છે, અને ઓર્થોને પેરાસ્થાન નિર્દેશક છે એટલે અહીંયા COCH3 સમૂહ એ ઓર્થો કે પેરાસ્થાનમાં જશે, પરંતુ પેરાસ્થાનની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાના કારણે અને ઓવરઓલ આ પ્રક્રિયા છે એ ધીમી હોવાના કારણે અહીંયા આપણને પેરા નિપજ વધુ મળે છે, એટલે પેરામિથાઇલ એસિટોફિનોન નિપજ તરીકે મળશે. તો મિત્રો, આ હતી કીટોનની બનાવટ માટેની 3 પ્રક્રિયાઓ. અહીં આપણે આલ્ડીહાઇડ અને કીટોન બંને તથા કીટોન એ બધી જ બનાવટની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીએ છીએ. હવે આગળ આપણે જોઈએ તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એની અંદર એક ચોક્કસ ક્રમમાં અભ્યાસ કરવામાં આવે છે. આમ તો સમૂહ વાઇઝ જ અભ્યાસ થાય છે. દરેક સમૂહ હોય એટલે સૌ પ્રથમ તમે એનું વર્ગીકરણ આવે, IUPAC નામકરણ આવે, એની બનાવટ આવે, બનાવટ બાદ એના ભૌતિક ગુણધર્મો તમારે ભણવાના થાય, અને ભૌતિક ગુણધર્મો ભણ્યા પછી તમારે એની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવાની હોય. રાસાયણિક પ્રક્રિયાઓ પછી એના ઉપયોગ હોય તો એ ભણવાનું થાય. તો હવે આપણો ક્રમ છે ભૌતિક ગુણધર્મોનો. તો આલ્ડીહાઇડ અને કીટોનના ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં પદાર્થની કેટલીક પ્રોપર્ટીનો અભ્યાસ કરીએ છીએ. જનરલી જે બાહ્ય દેખાવ સ્વરૂપે હોય તેવી પ્રોપર્ટીઓ, સહેલાઈથી અવલોકિત કરી શકાય તેવી પ્રોપર્ટી. જેમ કે શરૂઆતમાં આપણે એની ભૌતિક સ્થિતિની વાત કરી લઈએ. તો ભૌતિક સ્થિતિમાં જે નાના અણુઓ છે અને જેમની વચ્ચે આંતરાણવીય આકર્ષણ ઓછા છે તે વાયુ છે, જેમ કે ફોર્માલ્ડીહાઇડ. આલ્ડીહાઇડનો પ્રથમ સભ્ય ફોર્માલ્ડીહાઇડ, જેને આપણે કહીશું મિથેનાલ. તો મિથેનાલ છે એ વાયુ સ્વરૂપે છે, બહુ નાનો અણુ છે. એના પછીની વાત કરીએ તો એના જ પછીનો તરતનો સભ્ય બીજા નંબરનો આલ્ડીહાઇડ, જે બાષ્પશીલ વાયુ છે. પ્રવાહી છે. એનો મતલબ એ થયો કે આ પ્રવાહી એવું છે કે જેની સરળતાથી બાષ્પ બને છે, ઇઝીલી વાયુ સ્વરૂપમાં ફેરવાય છે. ત્યાર પછીના બાકીના સભ્યોની વાત કરીએ, ચાહે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, તો બાકીના આલ્ડીહાઇડ કે પછી કીટોન, આ તમામ સભ્યો કાં તો પ્રવાહી છે અથવા તો ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. હવે પછી આપણે એના ઉત્કલમ બિંદુ અને ગલમ બિંદુની ચર્ચા કરીશું. તો ઉત્કલમ બિંદુમાં આપણે જુદા જુદા સમૂહો સાથે એમની સરખામણી કરતા હોઈએ છીએ કે ભાઈ ચલો હાઇડ્રોકાર્બન છે એની સાથે અથવા તો આલ્કોહોલ સાથે છે, કાર્બોક્સિલિક એસિડ સાથે છે, તો આ બધા અલગ અલગ સમૂહો વચ્ચે
ગલમ બિંદુ અને ઉત્કલમ બિંદુનો કેવો ડિફરન્ટ છે અને શા માટે ડિફરન્ટ છે? તો અહીંયા હું એક સિમ્પલી તમને પહેલા ક્રમ આપી દઉં. તો ક્રમ કંઈક આવો છે કે કાર્બોક્સિલિક એસિડ, આમ તો જો કે હાલ કાર્બોક્સિલિક એસિડની વાત આપણે કરવાની નથી, પણ એક ક્રમ આવ્યો છે તો સાથે ચર્ચા કરી લઈએ. તો અહીંયા જે હું વાત કરવાનો છું એમાં સૌથી ઊંચું ઉત્કલમ બિંદુ ધરાવતો કોઈ સમૂહ હોય તો કાર્બોક્સિલિક એસિડ છે, ત્યાર પછી આલ્કોહોલ છે, આલ્કોહોલ પછી કીટોન આવશે, કીટોન પછી આલ્ડિહાઇડ આવશે, આલ્ડિહાઇડ પછી ઇથર આવશે અને ઇથર પછી હાઇડ્રોકાર્બન આવશે. મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જ્યારે પણ તમે ઉત્કલમ બિંદુની ચર્ચા કરતા હોવ ત્યારે ગમે તેની સાથે સરખામણી કરવાની નથી. તમે એક વાત ખાસ ધ્યાન રાખશો કે અહીંયા તમે જ્યારે પણ સરખામણી કરતા હોય તો તે તમામ ઘટકોના આણ્વીય દળ લગભગ સમાન હોય. એક્ઝેક્ટલી સમાન હોવા તો મુશ્કેલ છે, પણ લગભગ સમાન હોય એ રીતે જ આપણે સરખામણી કરીશું. તો જ્યારે લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ, કીટોન, આલ્ડિહાઇડ, ઇથર અને હાઇડ્રોકાર્બન આ બધાની સરખામણી કરીએ તો ઉત્કલમ બિંદુમાં કાર્બોક્સિલિક એસિડનું ઉત્કલમ બિંદુ સૌથી વધુ, આલ્કોહોલ એના કરતાં ઓછું, કીટોન એના પછી આવશે, આલ્ડિહાઇડ કીટોન કરતાં પણ ઓછું છે, જ્યારે ઇથર, આલ્ડિહાઇડ, કીટોન બંને કરતાં હાઇડ્રોકાર્બન સૌથી ઓછું. હવે ચલો આપણે રીઝન જોઈએ કે આવું કેમ થાય છે. તો આવું થવા પાછળનું કારણ એ છે કે હાઇડ્રોકાર્બન છે એ અધ્રુવીય છે, અને અધ્રુવીય છે એનો મતલબ એ થયો કે આવા અણુઓ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ બળ પણ ઓછું હોય છે. ઇથરની વાત કરીએ તો ઇથર એ ધ્રુવીય, કારણ કે વચ્ચે ઓક્સિજન છે, પરંતુ એની ધ્રુવીયતા બે બાજુ આલ્કિલ ગ્રુપ હોવાના કારણે ઘટે છે. એટલે ધ્રુવીય ખરો, હાઇડ્રોકાર્બન કરતાં એ ધ્રુવીય છે, વધુ છે, એટલે આંતરાણવીય આકર્ષણ વધુ હશે. તો સ્વાભાવિક છે કે હાઇડ્રોકાર્બન કરતાં ઇથરનું ઉત્કલમ બિંદુ ઊંચું હશે. આલ્ડિહાઇડની વાત કરીએ તો આલ્ડિહાઇડની આપણે હમણાં જ ભણ્યા ગુણધર્મ, એનું બંધારણ પણ ભણ્યા. તો અહીંયા તમને ખબર છે કે કાર્બન અને ઓક્સિજન છે, ઓક્સિજન વધુ વિદ્યુત ઋણીય પરમાણુ છે, એક દિશામાં છે, પરિણામે અહીંયા ધ્રુવીયતા વધુ છે. તો ધ્રુવીયતા વધુ હોવાના કારણે અહીંયા વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધુ છે. પણ મિત્રો યાદ રાખજો, હાઇડ્રોજન બંધની શક્યતા નથી, કારણ કે હાઇડ્રોજન બંધ માટે જરૂરી છે કે હાઇડ્રોજન છે એ સહસંયોજક બંધથી જોડાયેલો હોવો જોઈએ, અને એ ઉપરાંત હાઇડ્રોજન આંશિક ઋણભારિત હોવો જોઈએ, મતલબ કે વધુ વિદ્યુત ઋણીય પરમાણુ સાથે હોવો જોઈએ. જો કે આલ્ડિહાઇડ કે કીટોનમાં પોસિબલ નથી. કીટોનનું બંધારણ પણ લગભગ આવું છે, અને કીટોનની વાત કરીએ તો કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન છે જ નહીં, એટલે હાઇડ્રોજન બંધની સંભાવના નથી. પરંતુ બે આલ્કિલ ગ્રુપ કે જેમની પ્લસ આઈ અસરના કારણે ધ્રુવીયતા આલ્ડિહાઇડ કરતાં કીટોનની વધે છે. તો અત્યાર સુધીના આ તમામ સંયોજનોની વાત કરીએ તો હાઇડ્રોજન બંધ અશક્ય છે, પરંતુ વાન ડર વાલ્સ આકર્ષણ બળનો ક્રમ ચડતો જાય છે. આલ્કોહોલ કે જેમાં હાઇડ્રોજન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા ઓક્સિજન સાથે જોડાયેલો છે, પરિણામે ઓક્સિજન આંશિક ઋણભારિત, હાઇડ્રોજન આંશિક ધનભારિત. અહીંયા એની જે શરતો છે એ ફૂલફિલ કરે છે હાઇડ્રોજન, જેમ કે સહસંયોજક બંધથી હાઇડ્રોજન હોવો જોઈએ, ધનભારિત હોવો જોઈએ, તો શરતો પૂર્ણ કરે છે. પરિણામે અહીંયા હાઇડ્રોજન બંધ બને છે, અને આપણે બધા જાણીએ છીએ તેમ વાન ડર વાલ્સ કરતાં હાઇડ્રોજન બંધ એ મજબૂત છે, અને પરિણામે આંતર આણ્વીય આકર્ષણ, મતલબ કે અણુ અણુ વચ્ચેનું આકર્ષણ આલ્કોહોલમાં વધારે હશે તો ઉત્કલમ બિંદુ પણ વધારે હશે. અને કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કે જેમાં ધ્રુવીય બે ભાગ છે, એક ઓક્સિજન સાથેનો હાઇડ્રોજન અને બીજું કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે દ્વિબંધ છે, એટલે કે કાર્બોનિલ ગ્રુપ છે, એ પોતે પણ ધ્રુવીય છે, અને અહીંયા બે અણુઓ વચ્ચે ડબલ હાઇડ્રોજન બંધ બને છે. તો હાઇડ્રોજન બંધની સંખ્યા આલ્કોહોલ કરતાં વધુ કાર્બોક્સિલિક એસિડમાં છે, અને કાર્બોક્સિલિક એસિડમાં હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ હોવાના કારણે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલમ બિંદુ સૌથી વધુ છે. મિત્રો એક વાત યાદ રાખો,
ભૌતિક સ્થિતિ, ત્રણ પ્રકારના પદાર્થો આપણી સામે હોય છે, આપણે જોઈએ છે, ઘન, પ્રવાહી કે વાયુ. ફર્ક શું છે? ફર્ક માત્ર અને માત્ર એ અણુઓ વચ્ચેના આકર્ષણનો છે. ઓક્સિજન હવામાં છે, વાયુ સ્વરૂપે છે, તો ઓક્સિજનનો એક અણુ, ઓક્સિજનનો બીજો અણુ જે વાતાવરણમાં જ છે, પણ એમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ ઓછું છે માટે વાયુ છે. પણ પાણીના અણુની વાત કરીએ તો પાણીનો એક અણુ અને પાણીનો બીજો અણુ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ છે, મતલબ આકર્ષણ વધારે છે. આકર્ષણ વધારે છે એટલે નજીક રહે છે, નજીક રહે છે મીન્સ પ્રવાહી છે, પણ તેમ છતાં એ અણુઓ છે એ સ્વતંત્ર હલનચલન કરતા હોય છે. ઘન સ્વરૂપની વાત કરીએ તો આ આકર્ષણ ખૂબ જ વધારે હોય છે. જનરલી એ લોકો એ અણુઓ છે સહસંયોજક હોઈ શકે, આયનીય હોઈ શકે, પણ સાથે સાથે કેટલાક અણુઓ એવા છે ફોસ્ફરસ જેવા કે જેમાં વાન્ડરવાલ્સ બળની પ્રબળતા વધારે છે, તેમ છતાંય ઘન છે. કેટલાક હાઇડ્રોજન બંધ ધરાવતા હોય તેવા પણ ઘન છે. તો અણુની ભૌતિક સ્થિતિ, કોઈ પણ પદાર્થની ભૌતિક સ્થિતિ એ અણુ વચ્ચેના આકર્ષણ ઉપર નિર્ભર કરે છે. તો અહીંયા ઉત્કલન બિંદુ એ પણ અણુ વચ્ચેના આકર્ષણ ઉપર નિર્ભર છે. હવે ઉત્કલન બિંદુની ચર્ચા કર્યા પછી આપણે દ્રાવ્યતાની ચર્ચા કરી લઈએ. તો દ્રાવ્યતાની વાત કરીએ તો આલ્ડિહાઇડ કીટોન ઓલરેડી ધ્રુવીય અણુ છે, પાણી પોતે પણ ધ્રુવીય છે. હવે આલ્ડિહાઇડ કે કીટોનને આપણે કોમન સ્વરૂપે લખીએ તો બંનેમાં એક આલ્કિલ ગ્રુપ તો છે જ. કાર્બોનિલ કાર્બન સાથેનું બીજું ગ્રુપ છે એ જો આલ્ડિહાઇડ હશે તો હાઇડ્રોજન, અને જો કીટોન હશે તો એ આલ્કિલ ગ્રુપ. એટલે આપણે આને છે ને કોઈ અલગ રીતે દર્શાવી દઈએ. માની લો કે આને આપણે એ કહી દઈએ. હવે એ તરીકે હાઇડ્રોજન હોઈ શકે અથવા તો આલ્કિલ ગ્રુપ પણ હોઈ શકે. બંનેની સાથે વાત કરી રહ્યા છીએ, આલ્ડિહાઇડ અને કીટોન બંનેની. હવે આ પોતે ધ્રુવીય છે આખો અણુ, જેમાં ઓક્સિજન આંશિક ઋણભારિત છે. હવે પાણીની વાત કરીએ તો પાણીનો અણુ આપણે જાણીએ છીએ એ પણ ધ્રુવીય છે. પાણીના અણુમાં રહેલા બંને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતાં ઓછી હોવાના કારણે બંને આંશિક ધનભારિત, ઓક્સિજન આંશિક ઋણભારિત, અને પરિણામે હાઇડ્રોજન બંધની શરત ફુલફિલ થાય. કઈ રીતે? તો જે શરત છે તે સહસંયોજકથી જોડાયેલો ધનભારીય હાઇડ્રોજન હોવો જોઈએ. યસ છે. એની બાજુમાં બીજો અણુ છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ ધરાવતો હોવો જોઈએ, જેમ કે ઓક્સિજન છે. એની ઉપર લોન પેર હોવા જોઈએ, તો એ પણ છે. તો આ બંને વચ્ચે હાઇડ્રોજન બંધ રચાશે. એ જ રીતે માની લો કે આ બાજુ કોઈ આલ્ડિહાઇડ કે કીટોન બીજો અણુ દર્શાવી દઈએ તો ત્યાં પણ આ જ ઘટના બનવાની, અને પરિણામે આલ્ડિહાઇડ કે કીટોનના અણુ સાથે પાણી હાઇડ્રોજન બંધની રચના કરે છે. આ હાઇડ્રોજન બંધ રચાવાના કારણે પાણી હાઇડ્રોજન વચ્ચે આકર્ષક આંતરક્રિયા જોવા મળે, અને આકર્ષક આંતરક્રિયા જોવા મળે તો આવા સંયોજનો એકબીજામાં દ્રાવ્ય થતા હોય છે. તો અહીં પણ આલ્ડિહાઇડ અને કીટોન ભલે પોતાના જ અણુ સાથે હાઇડ્રોજન બંધ નથી બનાવતા, પરંતુ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. અને પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે તો પછી પાણીમાં દ્રાવ્ય થશે. પણ અગાઉના ચેપ્ટરોમાં આપણે દરેકમાં ભણ્યા છીએ તેમ કે અહીંયા એક આ ભાગ કે જે ધ્રુવીય છે, આલ્ડિહાઇડ કે કીટોનની વાત કરીએ તો એક આ ભાગ કે જે ધ્રુવીય છે, અને બીજો આલ્કિલ ગ્રુપ વાળો ભાગ કે જે અધ્રુવીય છે. અધ્રુવીય ભાગ જનરલી પાણીમાં અદ્રાવ્ય હોય છે. આલ્ડિહાઇડ કે કીટોનની દ્રાવ્યતા હોવા પાછળનું કારણ આ ધ્રુવીય ભાગ છે. તો દ્રાવ્ય કેમ થયો? તો જવાબ છે કે આમાં કાર્બોનિલ કાર્બન છે. કાર્બોનિલ કાર્બન ધ્રુવીય છે, ધ્રુવીય છે એટલે દ્રાવ્ય છે. પરંતુ માની લો કે આપણે અધ્રુવીય ભાગ વધારતા જઈએ, જેમ કે અહીંયા એક કાર્બન લઈએ, મિથાઇલ ગ્રુપ લઈએ, તો એની દ્રાવ્યતા સારી છે. પરંતુ ધારો કે આરની જગ્યાએ 2 કાર્બન વાળો આલ્કિલ ગ્રુપ લઈએ એટલે કે ઇથાઇલ ગ્રુપ, તો એની દ્રાવ્યતા ઘટશે. 3 કાર્બન વાળો લઈએ તો દ્રાવ્યતા ઘટશે. તો જેમ જેમ આણ્વીય દળ વધતું જશે તેમ તેમ દ્રાવ્યતા ઘટતી જશે. તો મિત્રો ધ્યાન રાખો, ધ્રુવીય ભાગ હોવાને કારણે પાણીમાં દ્રાવ્ય છે, પરંતુ આણ્વીય દળ વધવાનો મતલબ આપણે કરીએ છીએ આર ભાગ વધવો, આર ભાગનું આણ્વીય દળ વધવું. આર ભાગનું આણ્વીય દળ જેમ જેમ વધશે તેમ તેમ
અધ્રુવીય ભાગ વધતો જાય છે, જે પાણીમાં દ્રાવ્યતા ઘટાડે છે. હવે આગળ આપણે વાત કરીએ તો દ્રાવ્યતા પાણીમાં તો થઈ ગઈ. ત્યાર પછી કાર્બનિક દ્રાવકો. તો કાર્બનિક દ્રાવકો જેવા કે ઇથર, બેન્ઝીન, તો આ બધા જે દ્રાવકો છે, આલ્કોહોલ વગેરે, તો આ દ્રાવકોમાં આ બધા જ આલ્ડીહાઇડ અને કીટોન સારા એવા પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. કારણ કે અધ્રુવીય ભાગ છે અને કાર્બનિક સંયોજનો પણ મોટાભાગે અધ્રુવીય ભાગ ધરાવતા હોય છે. અને આપણે અગાઉ દ્રાવણોમાં ભણી ચૂક્યા છીએ કે અધ્રુવીયમાં દ્રાવ્ય. તો જેના કારણે આ સંયોજનો કાર્બનિક દ્રાવકોમાં સારા પ્રમાણમાં દ્રાવ્ય હોય છે. ભૌતિક ગુણધર્મોની છેલ્લી વાત કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોનની વાસ. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એની વાસ માટે જાણીતા છે. જો કે મિત્રો ઓછા આણ્વીય દળ ધરાવતા અથવા તો નાના આલ્ડીહાઇડ ખૂબ જ તીવ્ર વાસ ધરાવે છે, જેમ કે મિથેનાલ, જેને આપણે ફોર્માલ્ડીહાઇડ કહીએ છીએ. પ્રયોગશાળામાં, ખાસ કરીને બાયોલોજીની પ્રયોગશાળામાં જે પ્રાણીઓના અથવા તો વનસ્પતિઓના નમૂના સાચવેલા હોય એ દ્રાવણ ફોર્મેલિન, જે ફોર્માલ્ડીહાઇડમાંથી બનાવેલું છે, તો એ મિથેનાલ છે. અને મિથેનાલની ખૂબ જ તીવ્ર વાસ હોય છે. તો મિથેનાલ ખૂબ જ તીવ્ર વાસ ધરાવે છે, પરંતુ જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય, એટલે કે આણ્વીય દળ વધતું જાય, તેમ તેમ વાસની તીવ્રતા ઘટે જ્યારે સુગંધ વધે છે. મિત્રો અહીંયા કુદરતમાંથી મળતા આલ્ડીહાઇડ અને કીટોનનો ઉપયોગ, જે કુદરતમાંથી આલ્ડીહાઇડ અને કીટોન મળે છે, એ કીટોનનો ઉપયોગ જનરલી પરફ્યુમ ઉદ્યોગમાં સૌથી વધુ થઈ રહ્યો છે. તો અહીંયા ભૌતિક ગુણધર્મોમાં ભૌતિક સ્થિતિ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને વાસ, એમ આપણે 1, 2, 3, 4 મુદ્દાઓનો સમાવેશ કર્યો. આ 4 મુદ્દાઓના આધારે ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. જેમ કે ઉત્કલન બિંદુમાંથી ઘણા બધા પ્રશ્નો હોય છે કે નીચેનામાંથી કોનું ઉત્કલન બિંદુ વધુ હશે. ઘણીવાર એક સિક્વન્સ આપ્યું હોય અને તમને એમાંથી નક્કી કરવાનું કે કયો ક્રમ સાચો છે ઉત્કલન બિંદુનો, તો આ ક્રમ જો તમને ખબર હોય તો તમે જવાબ આપી શકો છો. હવે આમાં ઘણીવાર એવું બનતું હોય છે કે એક જ પાઠમાંથી સમાન સમૂહના સંયોજનો આપે અને તમને સિક્વન્સ પૂછે, અથવા તો ઘણીવાર એવું બને કે અલગ અલગ સમૂહો, એટલે કે જુદા જુદા પાઠના સમૂહો પૂછે અને ત્યાર પછી એનો ક્રમ નક્કી કરવાનું આવે છે. તો તમે આના ઉપર થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કરજો, થોડી પ્રેક્ટિસ કરજો, જુદા જુદા સંયોજનો લેજો અને ત્યાર પછી આ ક્રમને આધારે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ તમે નક્કી કરી શકશો. તો ભૌતિક ગુણધર્મ અહીંયા આપણે પૂરા કરીએ અને ભૌતિક ગુણધર્મ પછી હવે આપણે રાસાયણિક ગુણધર્મ પર આવીએ. રાસાયણિક ગુણધર્મો મતલબ કે આલ્ડીહાઇડ અને કીટોન કાર્બનિક સંયોજનોની પ્રક્રિયા. તો વાત કરીએ રાસાયણિક ગુણધર્મો. જો મિત્રો, કાર્બોનિલ કાર્બનનું બંધારણ અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ, જેમાં કાર્બન અને ઓક્સિજન દ્વિબંધ ધરાવે છે. કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો ઓક્સિજન વધુ વિદ્યુત ઋણતાવાળો છે, ધ્રુવીય છે અને પરિણામે અહીં જે પ્રક્રિયાઓ જોવા મળે છે તે મોટા ભાગે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ હોય છે. પહેલા તમે આનો મતલબ સમજી લો કે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ એટલે શું. તો કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો મતલબ કે અહીંયા જે
એટેક કરવા પરમાણુ આવી રહ્યો છે અથવા તો જે પરમાણુ દાખલ થવાનો છે એ કેન્દ્રાનુરાગી છે. કેન્દ્રાનુરાગી, કેન્દ્ર પ્લસ અનુરાગી, કેન્દ્રથી આકર્ષાતો હોય તેવો. આપણે કેન્દ્રના વીજભારને ધન માન્યો છે અને ધન વીજભારથી આકર્ષાતો હોય તેવો મતલબ કે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય અને આપી શકે તેવો, એટલે કે લુઈસ બેઇઝ પ્રકારનો હશે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ લુઈસ બેઇઝ પ્રકારનો હશે. યુગશીલનો મતલબ આપણે શું કરીએ છીએ? તો યુગશીલ પ્રક્રિયા માટે આપણે એવું કહ્યું કે ભાઈ પાઈબંધ ધરાવતા સંયોજનો હોય અને પાઈબંધ ધરાવતા સંયોજનોમાં પાઈબંધ તૂટે અને નવા પરમાણુઓ દાખલ થાય એની જગ્યાએ, તો એને આપણે યુગશીલ કહીએ છીએ. તો અહીં પણ એવું જ છે. કઈ રીતે? તો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે, જેમાં એક સિગ્મા બંધ છે, બીજો પાઈબંધ છે અને આ પાઈબંધ તૂટવાનો છે, એટલે આ પ્રક્રિયા પણ યુગશીલ થઈ. હવે વાત એ થાય કે આ જે સંયોજનો છે એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક ક્યાં કરે? તો ધ્રુવીય અણુ વિશે તમે જાણો છો. ઓક્સિજન આંશિક ઋણભારિત, વધુ વિદ્યુત ઋણતાના કારણે. કાર્બન આંશિક ધનભારિત, મતલબ કે આ બંને વચ્ચેનું ઇલેક્ટ્રોન વાદળ છે એ ઇલેક્ટ્રોન વાદળ ઓક્સિજન તરફ ખસેલું છે. કાર્બન ધનભારિત છે. નવો દાખલ થતો પ્રક્રિયક જેને આપણે ન્યુક્લિયોફિલિક કહીશું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, મોટાભાગે ઋણ વીજભાર પણ ધરાવતો હશે, તો એ એટેક કરશે કાર્બન ઉપર અને જેના પરિણામે આપણી પ્રક્રિયાઓ પરિણમશે. એટલે આ પ્રક્રિયાઓને આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ તરીકે ઓળખીશું. ચલો આની ક્રિયાવિધિને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આ પ્રક્રિયાની ક્રિયાવિધિ. ક્રિયાવિધિ બહુ મહત્વની છે. જો તમને ક્રિયાવિધિમાં ખબર પડી ગઈ તો બાકીની પ્રક્રિયાઓ આપમેળે આપોઆપ તમને આવડવાની જ છે. તો ક્રિયાવિધિ ફરી એકવાર સમજી લો. કાર્બોનિલ કાર્બનનું બંધારણ. કાર્બોનિલ કાર્બન, જેમાં કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન છે. કાર્બનની 2 વેલેન્સી. અહીંયા કોણ છે એના ઉપર હાલ ધ્યાન આપશો નહીં. આલ્કિલ ગ્રુપ, હાઇડ્રોજન કે પછી બંને આલ્કિલ ગ્રુપ છે, એરાઇલ ગ્રુપ છે, એ હાલ વિચારવાનું છોડી દો. હાલ તમે માત્ર એ જ વિચારો કે આ કાર્બનનું સંકરણ કયું છે. તો આ કાર્બનનું સંકરણ છે sp2. sp2 સંકરણ હોવાનો મતલબ છે કે અણુ છે એ સમતલીય છે, એના બંધ કોણ 120 ના છે. તો આપણા માટે મહત્વની વાત એ છે કે આખો અણુ સમતલીય છે અને આખો અણુ સમતલીય છે તો એનો મતલબ એવો થયો કે જે નવો પ્રક્રિયક એટેક કરવાનો છે એના માટે ઉપર અને નીચે બંનેની બાજુ ખાલી છે. મીન્સ કે આપણો અણુ આથેળીમાં છે એ રીતે સમતલીય છે અને એના ઉપર કોઈ એટેકર્સ આવી રહ્યો છે તો ઉપરથી પણ એટેક કરી શકશે, નીચેથી પણ એટેક કરી શકશે. મતલબ ન્યુક્લિયોફિલિક માટે અહીંયા 2 સ્થાન ખાલી છે એટેક કરવા માટે. હા મિત્રો, ન્યુક્લિયોફિલિકની પણ આપણે લાયકાત જોઈશું, એ આગળ જોઈએ. પણ માની લો કે આ ન્યુક્લિયોફિલિક એટેક કરે આ કાર્બન ઉપર. કાર્બન ઉપર જ કેમ? તો હાલ વાત કરી ચૂક્યા છે. કાર્બન ઇલેક્ટ્રોન ઉણપના કારણે આંશિક ધનભારિત છે, એટલે ઋણભારિત ન્યુક્લિયોફિલિક કાર્બન ઉપર એટેક કરવાનો. હવે જેવો કાર્બન ઉપર એટેક કરે કે તરત જ પાઈબંધના ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પર ખસવાના છે. કારણ કે કાર્બનની વેલેન્સી હાલ ઓલરેડી 1, 2, 3, 4 છે. ન્યુક્લિયોફિલિક આવે એટલે એ પણ બંધ બનાવવાનો. બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન જે યુઝ થવાના એ ન્યુક્લિયોફિલિકના થવાના એ લઈને આવવાનો છે ઇલેક્ટ્રોન. તો જો આપણે આ પાઈબંધને યથાવત રાખી અને નવો બંધ બનાવીએ તો કાર્બનના 5 બંધ બને, જે ઓક્ટેટ રૂલ મુજબ વ્યાજબી નથી. તો પાઈબંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણીય પરમાણુ ઓક્સિજન ઉપર ખસી જશે. હવે મિત્રો ફરી એકવાર અહીંયા સમજજો, આ પ્રક્રિયાઓ છે એ રિવર્સેબલ હોય છે. આ રિવર્સેબલ પણ હોય છે અને આ પ્રક્રિયાઓ ઘણી ઝડપી હોય છે, ઘણી ધીમી હોય છે. એ કેવી રીતે ખબર પડશે કે પ્રક્રિયા ઝડપી છે કે ધીમી છે? તો સો સિમ્પલ છે કે હાલ જે પ્રક્રિયા મીન્સ આપણા પાસે જે સિચ્યુએશન છે તે અને એમાંથી નવી સર્જાતી સિચ્યુએશન, બંનેની સ્ટેબિલિટી વિશે વિચારો. જો હાલ સ્ટેબલ છે અને એમાંથી નવી સર્જાતી સિચ્યુએશન અનસ્ટેબલ હોય તો કોઈ પણ કુદરતી મુજબ અનસ્ટેબલ થવા કોઈ જ સિસ્ટમ પ્રયત્ન ના કરે. જો આ અનસ્ટેબલ થઈ રહ્યું છે તો એ 1000 વાર વિચારશે. વિચારવાનો મતલબ શું? તમે કોઈ પણ કાર્ય કરી રહ્યા છો ને એમાં વિચારો છો, એનો મતલબ કે એ કાર્ય લેટ થઈ રહ્યું છે તો પ્રક્રિયા ધીમી થશે. પણ માની લો કે
હાલની સિચ્યુએશન અનસ્ટેબલ છે અને એમાંથી તમે સ્ટેબલ સિચ્યુએશનમાં જઈ રહ્યા છો, તો એનો મતલબ એ થયો કે સ્થિરતા પ્રાપ્ત કરવાની જે પ્રોસેસ છે આખી એ બહુ ઝડપી હોય છે, આમાં આપણે બહુ વિચારતા નથી. ઓકે, સ્ટેબિલિટી આવે છે, ચલો ફટાફટ કામ પૂરું કરો. તો જોઈએ અહીંયા સિચ્યુએશન કઈ પેદા થાય છે, સ્ટેબલ કે અનસ્ટેબલ. તો ન્યુક્લિયોફિલિકના એટેક પછી આપણું આ સમતલ છે, જેમાં કાર્બોનિલ કાર્બન છે. ન્યુક્લિયોફિલિક એટેક કરી અને જોડાઈ ચૂક્યો છે NU. હવે ઓક્સિજન છે એ 1 ઇલેક્ટ્રોન લઈ ચૂક્યો છે, મતલબ કે બાકીની એની 3 વેલેન્સીઓ એ આ રીતે સમતલની બહાર જશે. મતલબ કે હવે 4 બંધ, એમાં પાઈબંધ નથી. ધેટ મીન્સ કે આ કાર્બન જે નવો બન્યો તે sp3 સંકરણ ધરાવે છે. આપણું આ નવું સંયોજન જે મધ્યસ્થ સંયોજન બન્યું એ sp3 સંકરણ ધરાવે છે. મતલબ કે હવે કાર્બન એકલો જ સમતલમાં છે, બાકીના બધા જ પરમાણુઓ સમતલમાંથી બહાર નીકળી ચૂક્યા છે. 109 ડિગ્રી અને 28 કળાના સમચતુષ્ફલકીય રચનાએ ગોઠવાયું છે. ઓક્સિજન કે જેની પાસે હવે 1 ઇલેક્ટ્રોન જે બંધના હતા એ આવી ચૂક્યા છે, ઋણભારિત બની ચૂક્યો છે. અહીંયા જે વેલેન્સી હતી તે આને A કહી દઈએ, આને B કહી દઈએ, તો આ બંને વેલેન્સીઓ આ રીતે રહેશે. હવે મિત્રો આ સિચ્યુએશન અનસ્ટેબલ છે. અનસ્ટેબલ એટલા માટે છે કે અગાઉની સિચ્યુએશન હતી એમાં પૂર્ણતઃ કોઈને ધનભાર કે ઋણભાર નહોતો, પરંતુ હાલ જે આ મધ્યસ્થ સંયોજન બન્યું, મધ્યવર્તી સંયોજન બન્યું, એ મધ્યવર્તી સંયોજનમાં તમે જોઈ શકો છો કે ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે અને ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે, જે અનસ્ટેબલ સિચ્યુએશન સૂચવી રહ્યો છે. આ અનસ્ટેબલ સિચ્યુએશન છે એટલે કે સ્ટેબલમાંથી અનસ્ટેબલ સિચ્યુએશનમાં ગયા એટલે આ પ્રક્રિયા ધીમી હોવાની. તો આપણે આ તબક્કાને પ્રથમ તબક્કો કહી લઈએ. તો તબક્કો નંબર 1 કે જેમાં ન્યુક્લિયોફિલિક એટેક કરે છે, કાર્બનનું સંકરણ sp2 માંથી બદલાઈને sp3 માં આવે છે અને આ દરમિયાન ઓક્સિજન ઋણભારિત બને છે અને અનસ્ટેબલ સિચ્યુએશનમાં આવે. જો કે આ સિચ્યુએશન લાંબો સમય રહે નહીં, એના માટે વ્યવસ્થા હોય જ, કારણ કે જનરલી ન્યુક્લિયોફિલિક છે એ ઇલેક્ટ્રોફિલિક અને ન્યુક્લિયોફિલિક સાથે જ હશે. જેમાંથી ન્યુક્લિયોફિલિકે એટેક કર્યો છે અને ઇલેક્ટ્રોફિલિક દ્રાવણમાં હશે જ. હવે એ ઇલેક્ટ્રોફિલિક મોટા ભાગે આ કેસમાં H+ ઇલેક્ટ્રોફિલિક તરીકે હશે. તો H+ છે એ OH ઉપર એટેક કરી અને ત્યાં જોડાઈ જશે. H+ નો મતલબ તમને ખબર છે ઓનલી પ્રોટોન, કારણ કે એની પાસે એક પણ ઇલેક્ટ્રોન હોતો નથી. જનરલી બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોનની હાજરી જરૂરી હોય છે, પણ H+ પાસે બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન હોતા જ નથી. તો પછી બંધ કેવી રીતે બનાવશે ભાઈ? તો બંધ બનાવશે, ઓક્સિજન પાસે ઘણા બધા લોન પેર છે, જેમાંનો એક પાઈબંધ પૈકીનો પણ છે. તો એ જે બંધ છે, પાઈબંધના ઇલેક્ટ્રોન હતા, એનો જ યુઝ કરશે અને આપણે સમતલ દોરી નાખીએ. આ સમતલ ન્યુક્લિયોફિલિક એટેક કરેલો છે. અહીંયા A સંયોજન, આ B સંયોજન અને ઓક્સિજન ઋણભારિત હતો, એની સાથે હાઇડ્રોજન જોડાઈ જાય એટલે હવે આ ન્યુટ્રલ બની ગયું. હવે આ જે ફાઇનલી સંયોજન બન્યું એ ટોટલી વીજભાર રહિત છે. વીજભાર રહિત છે એનો મતલબ એ થયો કે આ સ્ટેબલ છે, મતલબ કે અનસ્ટેબલમાંથી સ્ટેબલ સિચ્યુએશનમાં જઈ રહ્યા છે અને અનસ્ટેબલમાંથી સ્ટેબલ સિચ્યુએશનમાં જઈ રહ્યા છીએ, તો આ તબક્કો ઝડપી હોવાનો. આ તબક્કો 2 ના નામે ઓળખ્યા નહીં. તો આ રીતે ન્યુક્લિયોફિલિક રિએક્શન છે. અહીંયા જે રિએક્શન છે ન્યુક્લિયોફિલિકના જનરલી 2 રિએક્શન હોય, એક સબસ્ટિટ્યુશન મતલબ વિસ્થાપન અને બીજું યોગશીલ. તો આ પ્રક્રિયામાં યોગશીલ ટાઈપની પ્રક્રિયા થાય છે. તમે ફર્સ્ટ અને લાસ્ટ બંને વચ્ચે જોશો તો ખબર પડશે કે પાઈબંધ હતો એ પાઈબંધ દૂર થયો છે. આમ જોવા જાઓ તો પાઈબંધ દૂર કરી નાખો તો એક વેલેન્સી કાર્બનની ખૂટે, કાર્બનની વેલેન્સીની જગ્યાએ ન્યુક્લિયોફિલિક આવી ગયો એટલે એને પૂર્ણ કરી કાર્બનની વેલેન્સી, ઓક્સિજનની વેલેન્સી પૂર્ણ થઈ હાઇડ્રોજન દ્વારા. અને આ રીતે પાઈબંધ તૂટ્યો છે અને બંને પરમાણુ ઉપર એક એક સમૂહ દાખલ થયો છે એટલે આ પ્રક્રિયા યોગશીલ પણ ખરી અને ન્યુક્લિયોફિલિક એટેક કર્યો છે એટલે ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયા પણ ખરી. હવે મિત્રો આ આખી પ્રક્રિયા આપણે સમજી લીધી, પણ આ પ્રક્રિયા ઉપર ઘણા બધા ફેક્ટર્સ અસર કરતા હોય છે અને એમાં ખાસ કરીને 2 ફેક્ટર્સ. એક ફેક્ટર્સ જે પ્રતિક્રિયાત્મકતા છે આની, એ પ્રતિક્રિયાત્મકતા 2 બાબતો ઉપર આધાર રાખે. બાબત નંબર 1 એક અવકાશીય અને બાબત નંબર 2
ઇલેક્ટ્રોનીય. હવે એ સિચ્યુએશન એ અહીં અને અહીં બંને જગ્યાએ તમારે જોવી પડશે. જો અવકાશીય બાબતની વાત આવતી હશે તો તમારે જોવી પડશે શરૂઆતના સ્ટેજે, પરંતુ જો ઇલેક્ટ્રોનિક ફેક્ટરની વાત આવતી હશે તો તમારે જોવી પડશે મધ્ય સ્ટેજમાં. ચલો, અવકાશીય બાબત કઈ રીતે ઇફેક્ટ કરે છે તો જોઈ લઈએ. તો આલ્ડીહાઇડ અને કીટોનની વાત કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોનનું એક એક ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે આ છે ઇથેનોલ આલ્ડીહાઇડ અને અહીંયા બાજુમાં લઈએ કીટોન. હવે મિત્રો તમે જુઓ કે અહીંયા બને છે એવું કે કાર્બોનિલ કાર્બન, કે જેની એક બાજુ તો કાર્બોનિલ કાર્બન ઓક્સિજન વાળો ભાગ છે, પરંતુ બીજી બાજુ એક CH3 છે, એક હાઇડ્રોજન છે. હાઇડ્રોજન કદમાં નાનો છે, ઓકે, તમે આનાથી પરિચિત છો, પણ CH3 છે એ કદમાં મોટો છે. મતલબ કે અહીંયા અવકાશીય અવરોધ નડવાનો. પરંતુ કીટોનની વાત કરીએ તો કીટોનમાં તો બે મોટા સમૂહ છે, તો અવકાશીય અવરોધ આલ્ડીહાઇડ કરતાં પણ કીટોનમાં વધુ રહેવાનો. હવે અવકાશીય અવરોધ નડે ક્યાં? ચલો, મોટા સમૂહો છે તો એની અસર ક્યાં થાય? તો અસર થાય ન્યુક્લિયોફિલિકના એટેક વખતે. જ્યારે ન્યુક્લિયોફિલિક એટેક કરવા આવે ત્યારે જો નાના સમૂહ હાજર હોય, દાખલા તરીકે એક બીજું પણ ઉદાહરણ લઈએ, ચલો ફોર્માલ્ડીહાઇડ. હવે જુઓ આમાં બંને હાઇડ્રોજન, બંને નાના સમૂહ, તો શું થશે કે આમાં અવકાશીય અવરોધ બિલકુલ નથી, બિલકુલ નથી. ન્યુક્લિયોફિલિક ઇઝીલી એટેક કરશે, એને આવવા માટે ખુલ્લી જગ્યા છે, ટોટલી ખુલ્લી જગ્યા છે. તો ઇઝીલી ન્યુક્લિયોફિલિક એ ધનભારિત કાર્બન સુધી પહોંચી શકશે અને ધનભારિત કાર્બન સુધી પહોંચી જશે તો પ્રક્રિયા ઝડપી થશે. જ્યારે આલ્ડીહાઇડમાં એક મોટું ગ્રુપ છે એટલે કાર્બન સુધી ન્યુક્લિયોફિલિકને પહોંચવા માટે થોડો અવરોધ નડશે. જ્યારે કીટોનમાં બે મોટા ગ્રુપ છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા ન્યુક્લિયોફિલિકને પહોંચવા માટે વધુ તકલીફ પડે, વધુ અવરોધ નડે. ઓકે મિત્રો, ભલે આ વાત આપણે કરતા હોઈએ પણ તેમ છતાંય જો ધ્યાનથી જોઈએ તો આખો અણુ સમતલીય છે અને સમતલીય અણુ હોવાના કારણે કાર્બોનિલ કાર્બનનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બિલકુલ ખાલી છે. તો અવકાશીય અવરોધ, સ્ટીયરિક હિન્ડ્રન્સ ની મારા મતે બહુ અસર જોવા મળવી જોઈએ નહીં. હા, થોડી ઘણી હોઈ શકે પણ એને આપણે ક્યારેય મેઇન ફેક્ટર ન માની શકીએ. તો અવકાશીય અવરોધ આપણને એવું કહે છે કે ભાઈ ફોર્માલ્ડીહાઇડ છે એ પ્રક્રિયા ઝડપી કરશે. ત્યાર પછી જે અન્ય આલ્ડીહાઇડ છે કે જેમાં એક તરફ હાઇડ્રોજન છે જે અવકાશીય અવરોધ ઘટાડે છે તે એના કરતાં ધીમી, જ્યારે કીટોનમાં અવકાશીય અવરોધ વધુ હોવાના કારણે પ્રતિક્રિયાત્મકતા એની ઓછી હોય. ટૂંકમાં આપણે આવું કહી શકીએ કે અવકાશીય અવરોધ એવું કહે છે કે HCHO ની પ્રતિક્રિયાત્મકતા વધુ, ત્યાર પછી અન્ય આલ્ડીહાઇડ અને સૌથી ઓછી કીટોન RCOR-. આ રીતે લઈ શકાય. જો હવે ઇલેક્ટ્રોનીય ઇફેક્ટની થોડી ચર્ચા કરી લઈએ તો ઇલેક્ટ્રોનીય ઇફેક્ટ જનરલી અહીંયા ઇન્ડક્ટિવ ઇફેક્ટ વધુ અસર કરે એમ છે. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટની આપણે ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોનીય અસરમાં કઈ રીતે થશે અસર એ જરા જોઈએ. તો ન્યુક્લિયોફિલિક છે ઋણભારિત છે, ન્યુક્લિયોફિલિકને કાર્બન ઉપર એટેક કરવાનો છે. મિત્રો, આ ન્યુક્લિયોફિલિક એ કાર્બન ઉપર એટેક કરે, આ ટૂંકમાં ન્યુક્લિયોફિલિક એ મહેમાન છે, આ યજમાન છે. આપણે હંમેશા એમના ઘેર જવાનું વધુ પસંદ કરીએ છીએ જ્યાં આવકાર સારો મળે. જો કાર્બોનિલ કાર્બન વધુ ધન વીજભાર ધરાવતો હશે, જો એના ઉપર ધન વીજભારની માત્રા વધારે હશે તો ન્યુક્લિયોફિલિક સરળતાથી આકર્ષાઈને આવશે, વધુ પ્રબળતાથી આકર્ષાઈને આવશે. તો મિત્રો, કાર્બન પરના વીજભાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. ઇલેક્ટ્રોનીય અસરનો મતલબ છે કાર્બન પરનો ધન વીજભાર. તો આ કાર્બન પરનો ધન વીજભાર જેટલો વધારે એટલી પ્રતિક્રિયાત્મકતા વધારે. ચાલો, આપણી સામે
અહીંયા કેટલાક ઉદાહરણો છે જ. આ ઉદાહરણ ઇથેનોલ, એના નીચેનું ઉદાહરણ મિથેનોલ, એની બાજુનું ઉદાહરણ એસીટોન એટલે કે પ્રોપેનોન. હવે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનની ઇન્ડક્ટિવ ઇફેક્ટ 0 છે. તો I ઇઝ ઇક્વલ ટુ 0. I ઇઝ ઇક્વલ ટુ 0 મતલબ કે આ કાર્બનના વીજભારમાં કોઈ ફરક નથી પાડી રહ્યું, યથાવત છે. ચલો ઇથેનોલમાં જુઓ, આની ઇન્ડક્ટિવ ઇફેક્ટ 0, પરંતુ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલો બીજો ગ્રુપ જે મિથાઇલ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ છે, મતલબ કે આ ઇલેક્ટ્રોન આપી રહ્યો છે. હવે તમે વિચારો કે ધન વીજભાર હોય ને એને ઇલેક્ટ્રોન મળે તો શું થવાનું? થોડો ન્યુટ્રલ થવાનો. ન્યુટ્રલ થવાનો મતલબ વીજભાર ઓછો થવાનો. તો આ કાર્બનનો વીજભાર ઓછો છે, તો ઓછો પ્લસ વી છે. તો હવે શું થશે વિચારો? હમણાં જ વાત કરી કે જેટલો ધન વીજભાર વધારે હશે એટલો ન્યુક્લિયોફિલિક ઝડપથી એટેક કરશે, પરંતુ અહીં તો ધન વીજભાર ઘટી રહ્યો છે. તો ધન વીજભાર ઘટી રહ્યો છે, ધેટ મીન્સ એટેક ધીમો થશે. ચાલો કીટોન માટે સેમ ટુ સેમ આ જ રીતે વિચારો. તો અહીંયા મિથાઇલ ગ્રુપ, યસ, ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ આની ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ, મતલબ કે આ મિથાઇલ ગ્રુપ પણ ઇલેક્ટ્રોન આપી રહ્યો છે, આ મિથાઇલ ગ્રુપ પણ ઇલેક્ટ્રોન આપી રહ્યો છે, અને તો બે તરફથી ઇલેક્ટ્રોન મળી રહ્યા છે. તો આનો વીજભાર શું થવાનો? ધન વીજભારમાં ખૂબ ઘટાડો થવાનો, એટલે પ્લસ વી ખૂબ ઓછો. હવે ખૂબ ઓછો છે એનો મતલબ કે આવકાર ઓછો મળી રહ્યો છે ન્યુક્લિયોફિલિકને, અને ન્યુક્લિયોફિલિકને આવકાર ઓછો મળી રહ્યો છે. તો ધન વીજભાર ઓછો હોવાના કારણે કીટોનની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હશે. તો મિત્રો યાદ રાખો, અહીંયા પણ ફોર્માલ્ડિહાઇડ પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ, ત્યાર પછીના અન્ય આલ્ડિહાઇડો, અને ત્યાર પછી કીટોન કે જેની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે. સૌથી ઓછી હોવાનું કારણ આની પ્લસ I ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે. તો મિત્રો સમજ પડી ગઈ હશે તમને કે ક્રિયાવિધિમાં અવકાશીય અસર અને ઇલેક્ટ્રોનીય અસર કઈ રીતે કામ આપે છે. છેલ્લે મારે તમને એ જ કહેવું છે કે અવકાશીય અસર એ બહુ મોટું ફેક્ટર એટલા માટે નથી કે આપણો અણુ સમતલીય છે, પણ ઇલેક્ટ્રોનીય ફેક્ટર એ મેઇન છે. અને ઇલેક્ટ્રોનીય ફેક્ટરમાં માત્ર એક જ વસ્તુ તમારે જોવાની છે, અને એ વસ્તુ છે કાર્બનનો ધન વીજભાર. માત્ર આટલું યાદ રાખો, જેટલો કાર્બનનો ધન વીજભાર વધુ, ન્યુક્લિયોફિલિક ઇઝીલી એટેક કરશે, પ્રતિક્રિયાત્મકતા એટલી જ વધારે. તો મિત્રો અહીંયા મિકેનિઝમ આપણે જોઈ લીધું, અને મિકેનિઝમ આજે જોયું છે તે હવે પછીની પ્રક્રિયાઓમાં અપનાવવાનું છે. તો આ એપિસોડ આપણે અહીંયા પૂરો કરીએ, આ ભાગ અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ ભાગમાં આપણે આ જ વસ્તુનો યુઝ કરી અને પ્રક્રિયાઓનો અભ્યાસ કરીશું. અસ્તુ.